A series LCR circuit powered by a frequency generator has equal resistance, capacitive reactance and inductive reactance. मतलब એક LCR સર્કિટ છે એનું R બરાબર XL બરાબર XC આટલું આપેલું છે. What is the phase angle between the voltage across the generator and the resistor? તો એનો ફેઝ ડિફરન્સ 0 હોય, કારણ કે આપણને ખબર છે કે R બરાબર XL બરાબર XC હોય એટલે અનુનાદની સ્થિતિ થઈ. તો એમાં VL બરાબર VC હોય એટલે R બરાબર V બરાબર અંડર રૂટ VR સ્ક્વેર પ્લસ VL માઇનસ VCનો સ્ક્વેર. પણ VL બરાબર VC છે એટલે V બરાબર VR થાય એટલે કડા તફાવત 0 થાય. તો phi બરાબર 0. Answer A. A series resonant LCR circuit has a quality factor Q is equal to 0.4, R is equal to 2 kilo ohm, C is equal to 0.1 microfarad. Then the value of inductance is L આપણે શોધવાનો છે. તો Q નું સૂત્ર જ છે 1/R અંડર રૂટ L by C. તો Q સ્ક્વેર બરાબર 1/R સ્ક્વેર ઇન્ટુ L by C. માટે L બરાબર Q સ્ક્વેર R સ્ક્વેર C. Q ની વેલ્યુ 0.4, R ની વેલ્યુ 2 કિલો ઓહમ અને C ની વેલ્યુ 0.1 માઇક્રોફેરેડ. આ 16 આ 10 ની માઇનસ 2 ઘાત, 4 ગુણાકારમાં 10 ની 6 ઘાત, 10 ની માઇનસ 7 ઘાત, 16 ચોક 64, 10 ની માઇનસ 9 ઘાત ને આ 10 ની 6 ઘાત એટલે 10 ની માઇનસ 3 ઘાત. તો 0.064 હેનરી એટલે આપણો આન્સર આવશે B, 0.064 હેનરી. Next question. A series LCR circuit is connected to an AC source of variable frequency. When the frequency is increased continuously, starting from a small value, the power factor. હવે પાવર ફેક્ટર એટલે cos phi. cos phi એટલે R upon Z એટલે R upon અંડર રૂટ R સ્ક્વેર પ્લસ 1 upon omega C minus omega L એનો હોલ સ્ક્વેર થાય. હવે ઓમેગા કન્ટિન્યુઅસલી વધે એવું કીધેલું છે. તો પાવર ફેક્ટર becomes maximum at a particular frequency. કારણ કે જ્યારે ઓમેગા બરાબર ઓમેગા 0 થાય ત્યારે 1 upon omega 0 C બરાબર omega 0 L. ત્યારે cos phi બરાબર R upon અંડર રૂટ R સ્ક્વેર પ્લસ 0 એટલે કે R by R એટલે 1 એટલે મહત્તમ થાય. તો આપણો આન્સર આવે C. Becomes maximum at a particular frequency.
in an AC circuit, the reactance is equal to the resistance. The power factor of the circuit will be કે Z બરાબર અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ XL માઇનસ XC નો સ્ક્વેર. તો આ કુલ રિએક્ટન્સ આર થાય છે એટલે આ આર નો સ્ક્વેર એટલે આર સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર એટલે રૂટ 2R સ્ક્વેર, R2R સ્ક્વેર એટલે રૂટ 2R. તો હવે કોસ ફાઈ એટલે આર અપોન ઝેડ એટલે આર અપોન રૂટ 2R એટલે 1/√2. તો આપણો આન્સર આવશે સી. An inductance L, a capacitance C and a resistance R may be connected to an AC source of angular frequency omega in three different combinations of RC, RL and LC in series. એટલે એક પરિપથ RC પરિપથ છે, એક RL પરિપથ છે અને એક LC પરિપથ છે. Assume that omega L is equal to 1 upon omega C. Omega L is equal to 1 upon omega C મતલબ એવો થયો કે XL બરાબર XC. The power drawn by these combinations are P1, P2 and P3 respectively. Then તો આ ત્રણે ત્રણ કેસમાં P1 બરાબર P2 થશે અને જ્યારે LC પરિપથ હશે અને XL બરાબર XC એટલે પાવર P3 0 થાય. તો P1 બરાબર P2 is greater than P3 એટલે આન્સર C આવે. કેવી રીતે આવે સમજાવી દઉં. જુઓ, હું એમ કહું કે ભાઈ પહેલાં એક RC પરિપથ છે, ત્યારે બી આપણે વોલ્ટેજ છે એને AC વોલ્ટેજ વી જ આપ્યું છે, આર ને આ XL XC. તો Z બરાબર શું થશે? અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ XC સ્ક્વેર. આ XL બરાબર XC બરાબર X કહી દો ખાલી. તો આ શું થયું? આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર થયું ને. તો હવે કોસ ફાઈ એટલે શું થાય? આર અપોન ઝેડ એટલે આર અપોન અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. તો હવે P1 બરાબર VRMS IRMS કોસ ફાઈ એટલે VRMS IRMS એટલે VRMS અપોન ઝેડ ને કોસ ફાઈ એટલે આર અપોન ઝેડ. તો VRMS સ્ક્વેર ઝેડ સ્ક્વેર આર. એવી જ રીતે P2 બરાબર બી આ જ થશે. હવે XL બરાબર XC છે એટલે આર સ્ક્વેર પ્લસ XL સ્ક્વેર કરો તો બી આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરનું અંડર રૂટ જ થાય એટલે ઝેડ એનું એ જ રહેવાનો છે. VRMS સ્ક્વેર બાય ઝેડ સ્ક્વેર ઇન્ટુ આર જ થાય. આ 1 અને 2 પરથી P1 બરાબર P2. હવે આપણે P3 શોધીએ. તો P3 એટલે VRMS IRMS કોસ ફાઈ. પણ આપણે આરની વેલ્યુ 0 છે LC પરિપથમાં એટલે આર અપોન ઝેડ એમાં આરની વેલ્યુ 0 છે એટલે કોસ ફાઈ બરાબર 0 થશે એટલે VRMS IRMS ઇન્ટુ 0 એટલે આ ટર્મ 0 થાય. તો આપણે એમ કહી શકાય કે P1 બરાબર P2 છે પણ 0 કરતાં મોટું છે એટલે કે P3 કરતાં મોટું છે. તો આપણો આન્સર આવે સી. The power factor of an AC circuit having the resistance R and inductance L connected in series to an AC source of angular frequency omega is. શું પૂછ્યું છે? પાવર ફેક્ટર. તો પાવર ફેક્ટર કોસ ફાઈ એટલે આર અપોન ઝેડ. પરિપથ કેવો છે? તો કે ઇન્ડક્ટર અને અવરોધવાળો
એટલે આર અપોન ઝેડની વેલ્યુ શું આવે? આર સ્ક્વેર પ્લસ એક્સએલ સ્ક્વેર. પણ એક્સએલ એટલે શું આવે? ઓમેગા એલ. એટલે આર અપોન અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર એલ સ્ક્વેર. તો આપણો આન્સર આવે સી. નંબરનો ક્વેશ્ચન. An alternating supply of 220 volt is applied across a circuit with resistance 22 ohm and impedance of 44 ohm. The power dissipated in the circuit is VRMS આપ્યું છે તમને 220 વોલ્ટ. રેઝિસ્ટન્સ આર આપ્યું છે 22 ઓહમ. ઇમ્પેડન્સ એટલે ઝેડ આપ્યું છે 44 ઓહમ. અને પાવર પી પૂછેલો છે. હવે પહેલાં તો કોસ ફાઈ એટલે આર અપોન ઝેડ એટલે 22/44 એટલે 1/2. હવે પાવર પી ઇઝ ઇક્વલ ટુ VRMS IRMS કોસ ફાઈ એટલે VRMS IRMS એટલે પાછું VRMS અપોન ઝેડ અને કોસ ફાઈ. તો VRMSનું સ્ક્વેર થાય 220 ઇન્ટુ 220 ઇન્ટુ કોસ ફાઈ એટલે 1/2 અને છેદમાં ઝેડ એટલે 44. આ 2 અને આ 220 એટલે 110 થાય કેન્સલ. 22 ગુણાકારમાં 10 એટલે 220 અને 22 ગુણાકારમાં 2 એટલે 44. આ 2 અને આ 10 કેન્સલ થાય તો 5 આવે. 110 ગુણાકારમાં 5 એટલે 550. તો પાવર થશે 550 વોટ. બી આન્સર. Next question. In an AC circuit, the current I is 5 sin 100t minus pi by 2 ampere and the potential difference V is equal to 200 sin 100t volt. Then the power consumed is. હવે I બરાબર 5 sin 100t minus pi by 2 છે. આ સમીકરણને I બરાબર Im sin ઓમેગા ટી માઇનસ 5 સાથે સરખાવતા તો 5 બરાબર પાઈ બાય 2 આવે. Im બરાબર 5 આવે અને ઓમેગા બરાબર 100 આવે. તે જ રીતે V બરાબર 200 sin 100t વોલ્ટ એમ્પિયર છે. તો આ સમીકરણને V બરાબર Vm sin ઓમેગા ટી સાથે સરખાવતા Vm બરાબર 200 અને ઓમેગા બરાબર 100 માટે પાવર P બરાબર VRMS IRMS cos phi એટલે કે Vm બાય √2 Im બાય √2 cos. હવે ફાઈની વેલ્યુ પાઈ બાય 2 છે. cos પાઈ બાય 2 એટલે 0. તો આપણો 0 વોટ એટલે આપણો પાવર
0 થશે એટલે આન્સર ડી આવશે. Next question. If E0 is the peak EMF, I0 is the peak current and phi is the phase difference between them, the average power dissipation in the circuit. P is equal to આપણું સૂત્ર છે VRMS IRMS cos phi. VRMS એટલે VM/√2, IRMS એટલે IM/√2 cos phi. હવે અહીંયા VM ને કીધું છે E0, IM ને કીધું છે I0, √2 × √2 એટલે 2 cos phi. એટલે એને ગોઠવીને લખીએ તો 1/2 E0 I0 cos phi. તો આપણો આન્સર આવે ડી. Next question. An alternating voltage given by V is equal to 200√2 sin 100t is connected to 1 microfarad capacitor through an ideal emitter in series. The reading of the emitter and the average power consumed in the circuit shall be. પહેલાં તો જુઓ V બરાબર 200√2 sin 100t. આ સમીકરણને V બરાબર VM sin ઓમેગા t સાથે સરખાવતા VM બરાબર 200√2 ઓમેગા બરાબર 100 રેડિયન પર સેકન્ડ. કેપેસિટન્સ C આપ્યું છે 1 માઇક્રોફેરેડ. તો XC ની વેલ્યુ શું આવે 1/ωc એટલે 1/100 × 10⁻⁶ એટલે 10⁴ +4. હવે IM ની વેલ્યુ કેટલી આવે IM એટલે VM/Z, પણ અહીંયા માત્ર કેપેસિટર ધરાવતો પરિપથ છે એટલે VM/XC. VM ની વેલ્યુ છે 200√2/10⁴. એટલે આ 2√2/100 એમ્પિયર. હવે આપણને પૂછ્યું છે રીડિંગ ઓફ એમીટર. એમીટરનું રીડિંગ એટલે IRMS. તો IRMS એટલે IM/√2 એટલે 2√2/100 અને 1/√2 છેદમાં છે એને આપણે 1/√2 વડે ગુણી નાખ્યું ટૂંકમાં, છેદમાં √2 છે એટલે. તો આ √2 કટ એટલે 2/100 એટલે 0.02 એમ્પિયર. અને આપણે કરવું હોય તો આમ કરી શકાય 20 × 10⁻³ એમ્પિયર એટલે 20 મિલી એમ્પિયર. અને પાવર કન્ઝ્યુમ્ડ તો માત્ર કેપેસિટર ધરાવતો પરિપથ છે. cos phi એટલે R/Z એટલે R/XC એટલે 0/XC એટલે 0. માટે P બરાબર VRMS IRMS cos phi એટલે VRMS IRMS cos phi એટલે 0 એટલે પાવર 0 આવે.
તો આપણો આન્સર આવશે 20 મિલી એમ્પિયર, 0 એટલે આન્સર એ. In an AC circuit, V and I are given by V is equal to 150 sin 150 t એટલે Vm sin omega t સાથે સરખાવીએ તો ડાયરેક્ટ લખી નાખો અહીંયા Vm ની વેલ્યુ Vm બરાબર 150 વોલ્ટ અને ઓમેગાની વેલ્યુ 150 રેડિયન પર સેકન્ડ. પછી કરંટનું જે સૂત્ર છે Im sin omega t પ્લસ phi એની સાથે આપણે સરખાવીએ તો Imની વેલ્યુ 150, ઓમેગા તો 150 એ લખ્યું છે ઓલરેડી અને phi એટલે pi/3. The power dissipated in the circuit. હવે P બરાબર Vm Im/2 cos phi કાં તો Vrms Irms cos phi અથવા તો Vm Im/2 cos phi. હવે Vm એટલે 150, Im એટલે 150/2 cos pi/3. cos pi/3 એટલે cos 60, cos 60 એટલે 1/2 એટલે 150 ના છેદમાં 2 એટલે 75 થાય. ગુણાકારમાં 150 cos pi/3 એટલે 1/2 એટલે 75 into 75 તો 7×8 = 56 એટલે 5625 વોટ થાય. તો આપણો આન્સર છે સી. બરાબર. આ એક ટ્રીક શીખવાડું તમને, કદાચ મોટાભાગનાને આવડતી જશે. જ્યારે પાછળ 5 હોય એવા કોઈ બી વસ્તુનો વર્ગ કરવો હોય ને, ધારો કે 25 છે એનો વર્ગ કરવો છે તો પાછળ 5 છે એટલે પહેલાં 25 લખી નાખવાનું. હવે આગળનો આંકડો કેટલો છે 2, તો 2ની આગળ શું આવે 3, તો આ 2નો ગુણાકાર કરવાનો, 3 અને 2નો 6, તો એ આગળ 6 લખવાના એટલે 25નો વર્ગ 625. 35નો વર્ગ કરવો હોય તો પહેલાં 25 લખવાનું, 3ની આગળ શું આવે 4, તો 3ની આગળનો આંકડો અને 3નો ગુણાકાર કરવાનો, 4 × 12 તો અહીંયા લખવાનું 12, તો 1225 એ 35નો વર્ગ થાય. એવી જ રીતે 45નો વર્ગ કરવો હોય તો 25 પાછળ લખવાનું, 4 ગુણાકારમાં 5 એટલે 20, 20 25. 55નો કરવો હોય તો 25 પાછળ લખવાનું, 6 × 5 = 30, 30 25. 65નો કરવો હોય તો 25 પાછળ લખવાનું, 6 × 7 = 42, 42 25. એવી જ રીતે 75નો વર્ગ કરવો હોય તો 7 × 8 = 56, 25. 85નો કરવો હોય તો 8 × 9 = 72 25. ક્લિયર થઈ ગયું? તો આ ટ્રીક યાદ રાખજો, કામમાં આવે એવી છે. એ વોલ્ટેજ ઓફ પીક વેલ્યુ 283 વોલ્ટ એટલે Vm આપ્યું છે 283 વોલ્ટ and varying frequency is applied to a series LCR combination of in which R is equal to 3 ohm, L is equal to 25 millihenry એટલે 25 into 10⁻³ Henry and C is equal to 400 microfarad. એટલે 400 into 10⁻⁶ farad. Then the frequency in hertz of the source at which maximum power is dissipated in the above is. તો ફ્રીક્વન્સી પૂછેલી છે જ્યારે P બરાબર P max થાય. હવે પાવર મહત્તમ ક્યારે થાય? જ્યારે અવરોધનું મૂલ્ય ઓછામાં ઓછું હોય, એટલે Z બરાબર R હોય.
જ્યારે અનુનાદ થાય ત્યારે XL બરાબર XC થાય, તેથી Z બરાબર R થાય અને તેથી cos phi બરાબર R upon Z એટલે કે R by R એટલે કે 1 એટલે મહત્તમ થાય. તેથી પાવર મહત્તમ થાય. બરાબર. હવે અનુનાદની સ્થિતિમાં કોણીય આવૃત્તિ ઓમેગા 0 એટલે 1 upon અંડર રૂટ LC થાય. આપણને આવૃત્તિ પૂછ્યું છે હર્ટ્ઝમાં, એટલે 2 પાઈ f0 બરાબર 1 upon અંડર રૂટ LC, એટલે f0 બરાબર 1 upon 2 પાઈ અંડર રૂટ LC, એટલે 1 upon 2 પાઈ એટલે 3.14 અંડર રૂટ Lની વેલ્યુ 25 ગુણાકારમાં 10⁻³ ઘાત ગુણાકારમાં Cની વેલ્યુ 400 × 10⁻⁶. તો 1 upon 3.14 ગુણાકારમાં 2 એટલે 6.28 ડાયરેક્ટ લખી નાખું. 25 ગુણાકારમાં 4 એટલે 100 અને બીજા 2 0 અને 10⁻⁹ ઘાત એટલે 1 upon 6.28 × 10⁻². હવે આ 4 ને -9 એટલે -5 ઘાત, અથવા તો આમ કરીએ 10 અને -3 0 કેન્સલ કરીએ એટલે -6 ઘાત, -6 નું વર્ગમૂળ -3 એટલે આ અંડર રૂટ 10 અને આ 10⁻³ તો આ કેલ્ક્યુલેટરથી આપણે શોધીએ 6.10⁻³ ઘાત ઉપર જઈએ તો 1000 થઈ જાય, એટલે 1000 ભાગાકારમાં 6.28 અને એના ભાગાકારમાં અંડર રૂટ 10 એટલે એ આપણને 50.3 મળશે. તો આપણો આન્સર આવે ડી. Next question. The power factor of LCR circuit at resonance is. હવે રેઝોનન્સની કન્ડિશનમાં Z બરાબર R માટે cos phi એટલે R upon Z એટલે R upon R એટલે 1. તો આપણો આન્સર આવે ડી. As given in the figure, a series circuit connected across a 200 volt 60 Hz line consists of a capacitor of capacitive reactance 330 ohm, a non-inductive resistance of 44 ohm and a coil of inductive reactance 90 ohm and resistance 36 ohm. The power dissipated in the coil is. જો આખી સર્કિટનું નથી, પાવર ડિસિપેટેડ ઇન ધ સર્કિટ નથી, ધ પાવર ડિસિપેટેડ ઇન ધ કોઇલ પૂછેલું છે. પહેલાં તો પરિપથનો કુલ અવરોધ R બરાબર R1 + R2 થશે, એટલે 44 + 36 80 ઓહમ. ઝેડની વેલ્યુ થશે અંડર રૂટ R² પ્લસ XL માઇનસ XC નો હોલ સ્ક્વેર એટલે 80 વર્ગ વત્તા 90 - 60 એનો વર્ગ એટલે 80 વર્ગ વત્તા 60 વર્ગ એનું અંડર રૂટ. એંસીનો વર્ગ 6400, 60નો વર્ગ 3600 એટલે એ બેનો સરવાળો 10,000 એટલે એનું વર્ગમૂળ 10
એટલે 100 ઓહમ. એટલે Z બરાબર 100 ઓહમ મળ્યું. માટે પાવર ફેક્ટર cos phi નું કંઈ કામ જ નથી આમાં. અહીંયા આપણે I શોધવો પડશે. IRMS એટલે VRMS અપોન માનાંકમાં Z. એટલે VRMSની વેલ્યુ 200 વોલ્ટ અને માનાંકમાં Z એટલે 100, એટલે આ 2 એમ્પિયર આવે. હવે કોઇલમાં વિખેરણ પામતો ડિસિપેટ એટલે પાવર ડિસિપેટેડ ઇન ધ કોઇલ P is equal to IRMS square R2 એટલે 2 નો વર્ગ ગુણાકારમાં 36 એટલે 36 ગુણાકારમાં 4 એટલે 144 વોટ. તો આપણો આન્સર આવશે C. જો તમને એમ કીધું હોત કે પાવર ડિસિપેટેડ ઇન ધ સર્કિટ તો પછી VRMS IRMS cos phi લેવું પડત અને VRMS પછી IRMS એટલે VRMS અપોન માનાંકમાં Z અને cos phi એટલે R અપોન Z. એમ કરીને તમારે ગણવું પડત. તેમાં R બરાબર 80 લેવાનું. Question number 105. A resistor of 500 ohm, an inductance of 0.5 Henry are in series with an AC which is given by V is equal to 100 root 2 sin 1000 t. એટલે VM બરાબર 100 રૂટ 2 અને ઓમેગા બરાબર 1000 રેડિયન પર સેકન્ડ વોલ્ટ. ધ પાવર ફેક્ટર ઓફ ધ કોમ્બિનેશન ઇઝ cos phi પૂછેલું છે. તો Z એટલે RL પરિપદ છે એટલે અંડર રૂટ R સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર L સ્ક્વેર એટલે આ 500 એનો સ્ક્વેર પ્લસ ઓમેગા એટલે 1000 અને L એટલે 0.5 એનો સ્ક્વેર એટલે આ 500 નો સ્ક્વેર પ્લસ બીજી બાજુ 500 થશે એટલે 500 નો સ્ક્વેરમાંથી 500 કોમન કાઢો તો અંડર રૂટ 1 પ્લસ 1 એટલે 500 રૂટ 2 ઓહમ. હવે પાવર ફેક્ટર એટલે cos phi એટલે R અપોન Z. R ની વેલ્યુ 500, Z ની વેલ્યુ 500 રૂટ 2 એટલે પાવર ફેક્ટર 1/√2 એટલે આપણો આન્સર આવે A. Next question. A coil has an inductance of 0.7 Henry એટલે L બરાબર 0.7 Henry and is joined in series with a resistance of 220 ohm when an alternating EMF of VRMS આપ્યું છે 220 વોલ્ટ at 50 cycles per second એટલે આવૃત્તિ આપી છે ટૂંકમાં 50 હર્ટ્ઝ is applied to it, then whatless component of the current in the circuit is.
હવે વોટલેસ કમ્પોનન્ટ ઓફ ધ કરંટ એ જ્યારે આરએલ પરિપથ હોય કે આરસી પરિપથ હોય ને ત્યારે એનો એક્સેલ બાજુનો કમ્પોનન્ટ એટલે કે આઈએમ કોસ ફાઈ એટલે આઈએમ સાઇન ફાઈ આઈઆરએમએસ સાઇન ફાઈ તે આપણો વોટલેસ કમ્પોનન્ટ થાય. એટલે ઇનડાયરેક્ટલી આપણને આઈઆરએમએસ સાઇન ફાઈ પૂછેલું છે. સમજો આ આર છે, સપોઝ આ એક્સેલ છે. એટલે એનું પરિણામી આ ઝેડ થાય. આ ખૂણો હંમેશા આપણો ફાઈ હોય આર અને ઝેડ વચ્ચેનો. તો કોસ ફાઈ એટલે આર અપોન ઝેડ થાય અને સાઇન ફાઈ એટલે એક્સએલ અપોન ઝેડ થાય. હવે એક્સએલની વેલ્યુ પહેલાં તો ઝેડ શોધી લઈએ. ઝેડ બરાબર અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સએલ સ્ક્વેર. આર એટલે 220. એક્સએલ એટલે ઓમેગા એલનો સ્ક્વેર. ઓમેગા એટલે 2πf એલ એનો સ્ક્વેર. તો આ 220નો વર્ગ વત્તા 2 ગુણાકારમાં 3.14 ગુણાકારમાં 50 ગુણાકારમાં 0.7. આ 3.14ની જગ્યાએ 22/7 કરી નાખીએ તો 0.7 સાથે ઉડે. એનો વર્ગ એટલે અંડર રૂટ 220 એનો વર્ગ વત્તા આ 7 ને 0.7 એનું એક 0 અહીંયા કેન્સલ થાય એટલે 22 ગુણાકારમાં 10 એટલે 220. આ બી 220 થશે. એટલે આ 220√2 ઓહમ. હવે આઈઆરએમએસ એટલે વીઆરએમએસ અપોન ઝેડ. વીઆરએમએસની વેલ્યુ છે 220 છેદમાં આ 220√2 એટલે આ 1/√2 એમ્પિયર. તો વોટલેસ કરંટ બરાબર આઈઆરએમએસ સાઇન ફાઈ. એટલે આઈઆરએમએસ એટલે 1/√2 સાઇન ફાઈ એટલે એક્સએલ બાય √2. એટલે સોરી એક્સએલ બાય ઝેડ. એક્સએલની વેલ્યુ 2πfl એટલે એ આપણે શોધ્યું 220. એટલે આ 2π એટલે 22/7, એફ એટલે 50, એલ એટલે 0.7 છેદમાં √2 ઇન્ટુ ઝેડ એટલે 220√2. હવે અંશનું પદ આવશે 220 અને આ 220 ઇન્ટુ 2 આ બે કેન્સલ એટલે એ 1/2 એટલે 0.5 એમ્પિયર આવશે. તો આપણો આન્સર આવે ડી 0.5 એમ્પિયર.
વોટલેસ કરંટ શું કામ એ બી સમજાવી દઉં તમને. આપણો મેઇન કરંટ છે એ ઝેડની દિશામાં આમ આવે આઈ. હવે આઈના આપણા બે કમ્પોનન્ટ પડે. એક રેઝિસ્ટન્સ બાજુએ જે અવરોધક મૂલ્ય આપે અને એક રેઝિસ્ટન્સની એટલે એક્સેલ બાજુએ આપણને ખબર છે માત્ર ઇન્ડક્ટરમાંથી પસાર થતો પ્રવાહ છે તે વોટલેસ કરંટ હોય. એટલે આઈનો આ બાજુનો કમ્પોનન્ટ એ વોટલેસ કમ્પોનન્ટ હોય, આઈ સાઇન ફાઈ ને આઈ કોસ ફાઈ. બરાબર. તો આ આઈ અથવા તો આઈઆરએમએસ સાઇન ફાઈ છે તે વોટલેસ કમ્પોનન્ટ થાય.